Hello, good morning students. Welcome BCom semester 2 BOM 2 Business Organization and Management 2. Students, last આપણે પહોંચ્યા છીએ પોઈન્ટ નંબર 8. લાસ્ટ આપણે ડિસ્કસ કરતા હતા ટ્રેડિશન એન્ડ મોડર્ન કંટ્રોલ ટેકનિક. એમાં ફર્સ્ટ આપણે જોયું બ્રેક ઇવન એનાલિસિસ કંટ્રોલ ટેકનિક, સેકન્ડ બજેટરી કંટ્રોલ ટેકનિક, થર્ડ પ્રોફિટ એન્ડ લોસ કંટ્રોલ ટેકનિક, ફોર્થ રિટર્ન ઓન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ટેકનિક, ફિફ્થ ઇન્ટરનલ ઓડિટ કંટ્રોલ ટેકનિક, સિક્સ અકાઉન્ટિંગ એનાલિસિસ એન્ડ ઓર્ગેનાઇઝેશન કંટ્રોલ. એમાં અંદર સબ પોઈન્ટ છે accounting ratios, fund flow statement, estimated balance sheet, estimated cash flow, cost control and human resource accounting. અને લાસ્ટ ગઈકાલે ડિસ્કસ કર્યું છે લાસ્ટ સેશનમાં કમ્પ્યુટરાઇઝ કંટ્રોલ. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ PERT. PERT PERTનો મીનિંગ થાય છે પ્રોજેક્ટ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યુ ટેકનિક. It is the program evaluation and review technique. This technique is being used since past 3 to 4 decades. 3 થી 4 દાયકા પહેલા આ ટેકનિક યુઝ કરવામાં આવતી હતી એઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ પ્લાનિંગ એન્ડ કંટ્રોલ. કયા ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે સારી રીતે પ્લાનિંગ કરી શકો અને એને કંટ્રોલ કરવા માટે પટ ટેકનિકનો યુઝ કરવામાં આવતો હતો, જેનું ફૂલ ફોર્મ થાય છે પ્રોગ્રામ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યુ ટેકનિક. It was used initially in the USA. First એનો યુઝ કરવામાં આવ્યો હતો યુએસએમાં. PERT is used to achieve the predefined objective within the least possible time. ઓછામાં ઓછા સમયમાં PERT છે કે એ પ્રીડિફાઇન્ડ ઓબ્જેક્ટિવ હોય છે એને અચીવ કરવા માટે યુઝફુલ થાય છે. PERT is a systemized method of planning and control for carrying out successfully any time bound program. PERT છે કે એ સિસ્ટમાઇઝ મેથડ છે કે જે પ્લાનિંગ અને કંટ્રોલ કરી શકે કેરિંગ આઉટ સક્સેસફુલી એની ટાઈમ બોન્ડ પ્રોગ્રામ. ટાઈમ બોન્ડ પ્રોગ્રામ માટે સક્સેસફુલી કોઈ પણ કંટ્રોલ કરી શકાય છે PERT ટેકનિક દ્વારા. It includes specifying different activities of program or project. કે એમાં अलग अलग डिफरेंट एक्टिविटीज प्रोग्राम અને પ્રોજેક્ટ ઇન્ક્લુડ છે. ડિટરમાઇન ધ ઓર્ડર ઓફ એક્ટિવિટીઝ એન્ડ પ્રિપેર ફ્લો ચાર્ટ એન્ડ ડિટરમાઇન ધ ટાઈમ ઓફ એવરી સ્ટેજ ઓફ પ્રોગ્રામ. સ્પેસિફાઈંગ ડિફરન્ટ એક્ટિવિટીઝ ઓફ પ્રોગ્રામ. સ્પેસિફાઈ કરેલી હોય છે અલગ અલગ એક્ટિવિટીઝ ઓફ પ્રોગ્રામ ઓર પ્રોજેક્ટ. ડિટરમાઇન ધ ઓર્ડર ઓફ એક્ટિવિટીઝ. ઓર્ડર ડિફાઇન કરવામાં આવે છે કેવી રીતે ડિટરમાઇન કરવામાં આવે છે ઓર્ડર એન્ડ એક્ટિવિટીઝ એન્ડ પ્રિપેર ફ્લો ચાર્ટ. અને ફ્લો ચાર્ટ કેશ ફ્લો અને ફંડ ફ્લોનો ચાર્ટ બનાવવામાં આવે છે. ડિટરમાઇન ધ ટાઈમ ઓફ એવરી સ્ટેજ. ડિટરમાઇન ધ ટાઈમ ઓફ એવરી સ્ટેજ. એવરી સ્ટેજે કયા પ્રમાણમાં પ્રોગ્રામમાં ચેન્જીસ લાવવા છે, કંટ્રોલ કેવી રીતે કરવો, એટલા માટે PERT યુઝફુલ છે. PERT ઇઝ ટુ બી યુઝ એઝ અ ટૂલ ઓફ કંટ્રોલ. ટૂલ તરીકે યુઝ થાય છે કંટ્રોલ કરવા માટે. ધ ઇવેન્ટ ઓફ ધ પ્રોગ્રામ શુડ બી સ્પેસિફિકલી મેડ ક્લિયર વિચ કેન બી શોન ઇન ધ ચાર્ટ. આ એક ઇવેન્ટ છે કે પ્રોગ્રામને સ્પેસિફિકલી ક્લિયર કરે છે કે જેને ચાર્ટમાં ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે. PERTનું ઇમ્પોર્ટન્સ કેરેક્ટરિસ્ટિક્સ છે ડિવિઝન ઇન્ટુ એક્ટિવિટીઝ. ફર્સ્ટ, સેકન્ડ ઇવેન્ટ, થર્ડ રિલેટેડ ટુ ટાઈમ, ફોર્થ ચાર્ટ, ફિફ્થ mutually related activities, 6 expected time, 7 determined time path, 8 method of planning and control. PERT છે કે મેથડ ઓફ પ્લાનિંગ એન્ડ કંટ્રોલ છે, ટાઈમ બેઝ ઉપર ઈ વર્ક કરે છે. એક્સપેક્ટેડ ટાઈમ એમાં ડિસાઇડ કરેલો હોય છે. મ્યુચ્યુઅલી રિલેટેડ એક્ટિવિટીઝ એકબીજાને અસર કરતી પ્રવૃત્તિઓ હોય છે. ચાર્ટ બનાવવામાં આવે છે અને રિલેટેડ ટુ ટાઈમ કેટલા ટાઈમમાં પ્રોજેક્ટ કમ્પ્લીટ થવાનો છે મિનિમમ પોસિબલ ટાઈમ એમાં ડિફાઇન કરવામાં આવે છે. એના બેનિફિટ્સ છે કે હેલ્પ ઇન પ્લાનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન. પ્લાનિંગ અને ઇમ્પ્લિમેન્ટેશનમાં PERT મેથડ યુઝફુલ થાય છે. હેલ્પ ઇન કંટ્રોલિંગ. સારી રીતે તમે કંટ્રોલ કરી શકો છો.
પ્રોટેક્શન અગેન્સ્ટ ઓબ્સ્ટેકલ્સ, કોઈ પણ ઓબ્સ્ટેકલ્સ કે અડચણરૂપ પરિબળ આવે તો એની સામે તમે પટ મેથડ જ્યારે યુઝ કરવામાં આવે છે કંટ્રોલ માટે, ત્યારે તમે પ્રોટેક્શન મેળવી શકો છો, રક્ષણ મેળવી શકો છો. એના પછી નેક્સ્ટ, ઇફિશિયન્ટ અલોકેશન ઓફ રિસોર્સિસ, પૂરતા પ્રમાણમાં જે અવેલેબલ સ્ત્રોતો છે એનો તમે કાર્યક્ષમ ઉપયોગ કરી શકો છો અને એનું અલોકેશન કરી શકો છો. એક્ટિવિટીઝ એઝ પર પ્લાન, જે એક્ટિવિટીઝ છે એ પ્લાન મુજબ થાય છે કે નહીં એ જાણવા માટે પટ મેથડ યુઝ કરવામાં આવે છે. ફ્લેક્સિબિલિટી, કે પટ મેથડ એવી છે કે જેમાં તમે પ્લાનિંગ અને કંટ્રોલિંગમાં ચેન્જીસ પણ લાવી શકો છો. રેગ્યુલર જે એક્ટિવિટીઝ હોય છે એમાં ચેન્જીસ પણ લાવી શકો છો. ટાઈમ ટુ ટાઈમ કેન બી ઇઝીલી મેડ. કોન્સન્ટ્રેશન ઓન કી એક્ટિવિટીઝ, કોઈ પણ એક્ટિવિટીઝ હોય છે મેનેજર દ્વારા જે એક્ટિવિટીઝ કરાવવામાં આવતી હોય છે એ પ્રોજેક્ટ ઉપર તમે કોન્સન્ટ્રેશન પણ ઇઝીલી કરી શકો છો. રેશનાલિટી, પટ ઇઝ અ rationality as a help to find out activities can be complete systematically or not. Systematically કમ્પ્લીટ થાય છે કે નથી થતી એ યુઝ કરવા, એ જાણવા માટે પટ યુઝફુલ છે. એના પછી એની લિમિટેશન્સ એટલે ગેરફાયદા આપ્યા છે. કન્ફ્યુઝન ઇન ટેકનિક, કે પટ મેથડ ઇઝી નથી સમજવા માટે, ઇટ નોટ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, ઇટ્સ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. કન્ફ્યુઝન ઇન ટેકનિક, કન્ફ્યુઝન જોવા મળે છે. સેકન્ડ, નોટ યુઝફુલ ફોર રૂટિન ટેકનિક, નોટ યુઝફુલ ફોર રૂટીન ટેકનિક, રૂટીન ટેકનિકમાં તમે પટ મેથડનો યુઝ કરી શકતા નથી. મોર ઇમ્પોર્ટન્સ ઓફ ટાઈમ ધેન કોસ્ટ, મોર ઇમ્પોર્ટન્સ દેવામાં આવે છે ટાઈમને, કોસ્ટને કન્સિડર કરવામાં આવતી નથી. પ્રોબ્લેમ્સ ઓફ ગેટિંગ ફિક્સ એસ્ટિમેટ, ફિક્સ એસ્ટિમેટ એમાં કોઈ હોતો નથી કે આટલો જ ખર્ચ થવાનો છે. પ્રોબ્લેમ ઓફ ગેટિંગ ફિક્સ એસ્ટિમેટ, કે એમાં ક્લિયર તમને એસ્ટિમેટ મળતો નથી કે કેટલી કોસ્ટ થવાની છે એક પ્રોજેક્ટને કમ્પ્લીટ કરવા માટે. ઇન્ટેલેક્ચ્યુઅલ ટૂલ્સ, પ્લાનિંગ એન્ડ કંટ્રોલ achieves are made more complex with use of PERT. PERT ને યુઝ કરવાથી પ્લાનિંગ અને કંટ્રોલિંગની જે એક્ટિવિટીઝ છે એ વધારે કોમ્પ્લેક્સ બનતી જાય છે. નો રેકોગ્નિશન બાય ધ ટોપ મેનેજમેન્ટ, ટોપ મેનેજમેન્ટ દ્વારા ઘણા બધા ટોપ મેનેજમેન્ટ છે કે જે પટને સપોર્ટ કરતા નથી. રેઝિસ્ટન્સ ફ્રોમ એમ્પ્લોઈઝ, એમ્પ્લોઈઝની એક્ટિવિટીઝ હોય છે રેગ્યુલરલી એમાં ચેન્જ કરવા પડે છે. એમ્પ્લોઈઝ છે કે રેઝિસ્ટન્સ હોય, સચ ચેન્જીસ આર નોટ ઇન્ટરેસ્ટેડ ટુ ઇમ્પ્લિમેન્ટ, ઘણા એમ્પ્લોઈઝ હોય છે કે એ પટ ટેકનિક યુઝ કરવા માટે ઇન્ટરેસ્ટેડ હોતા નથી. નેક્સ્ટ છે આપણે પોઈન્ટ નંબર 9, CPM. CPM મીન્સ ક્રિટિકલ પાથ મેથડ. CPM was the first employed in US in 1958 by the EI DuPont કંપની ઓફ અમેરિકા. ક્રિટિકલ પાથ મેથડ જેને કહેવામાં આવે છે CPM, કે ફર્સ્ટ યુએસએમાં એને યુઝ કરવામાં આવે 1958 દ્વારા, એને વિકસાવેલી છે EI DuPont દ્વારા. It is applied in those projects where activity timing are relatively well known, કે ક્યાં યુઝ કરવામાં આવે છે કે જ્યાં પ્રોજેક્ટ એક્ટિવિટીઝ ટાઈમ ટુ ટાઈમ થતી હોય ત્યાં. It is used for planning and controlling most logical sequence of activities. જ્યાં it is useful, શેના માટે યુઝફુલ છે કે જ્યાં પ્લાનિંગ અને કંટ્રોલિંગ છે કે લોજિકલી સિક્વન્સમાં દરેક એક્ટિવિટી થતી હોય, એક જ સિક્વન્સમાં જ્યારે એક્ટિવિટીઝ થતી હોય છે ત્યાં યુઝફુલ છે. ફોર ધ અકમ્પ્લિશમેન્ટ ઓફ પ્રોજેક્ટને કમ્પ્લીટ કરવા માટે. CPM પ્રોજેક્ટ ઇઝ એનાલાઇઝ ઇન્ટુ ડિફરન્ટ ઓપરેશન્સ ઓર એક્ટિવિટીઝ. CPM છે કે ડિફરન્ટ ઓપરેશન્સ અને એક્ટિવિટીઝ કરવા માટે યુઝફુલ છે. એન્ડ ધેર રિલેશનશિપ આર determine and show on the network diagram. CPM require greater planning. CPM કરવા માટે ક્રિટિકલ પાથ મેથડ યુઝ કરવા માટે એને વધારે પ્રમાણમાં પ્લાનિંગની જરૂર પડે છે. ઇટ ઇન્ક્રીઝ કોસ્ટ ઓફ પ્લાનિંગ, કે એમાં પ્લાનિંગની કોસ્ટ વધારે આવે છે. બટ ધીસ ઇન્ક્રીઝ ધ કોસ્ટ ઇન જસ્ટિફાઈ બાય કોન્સન્ટ્રેટિંગ ઓન ક્રિટિકલ પાથ એન્ડ અવોઇડિંગ એક્સપેન્સ ઓન ધ સ્ટ્રિક્ટ સુપરવિઝન. સ્ટ્રિક્ટ સુપરવિઝન માટે જે તમારો એક્સપેન્સ થાય છે એને તમે અવોઇડ કરી શકો છો. અને પ્લાનિંગની
પ્લાનિંગ કરવા માટેની જે કોસ્ટ છે એ વધારે આવે છે, પરંતુ ઇન્ક્રીઝ ઇન ધ કોસ્ટ જસ્ટિફાઈ બાય કોન્સન્ટ્રેટિંગ ઓન ક્રિટિકલ પાથ મેથડ દ્વારા એક્સપેન્સ જે છે સ્ટ્રિક્ટ સુપરવિઝનનો એને અવોઇડ કરવામાં આવે છે, અને કંટ્રોલ ઓફ ધ હોલ પ્રોજેક્ટ કે જે પૂરેપૂરા પ્રોજેક્ટ ઉપર કંટ્રોલ કરે છે. સીપીએમ ઓલ્સો પ્રોવાઇડ સ્ટાન્ડર્ડ મેથડ ઓફ કમ્યુનિકેટિંગ પ્રોજેક્ટ પ્લાન. સીપીએમ છે કે જે સ્ટાન્ડર્ડ મેથડ છે કમ્યુનિકેટિંગ પ્રોજેક્ટ પ્લાન માટે. સીપીએમ પ્રોવાઇડ એનાલિટિકલ અપ્રોચ ટુ ધ અચીવમેન્ટ ઓફ પ્રોજેક્ટ. સીપીએમ દ્વારા તમે સારામાં સારો પ્રોજેક્ટમાં અચીવમેન્ટ મેળવી શકો છો, ઓબ્જેક્ટિવ સક્સેસફુલી મેળવી શકો છો. ઓબ્જેક્ટિવ છે કે એને અચીવ કરી શકો છો. વિચ આર ડિફાઇન્ડ ક્લિયરલી, કે એને ક્લિયરલી ડિફાઇન કરવામાં આવે છે. ઇટ આઈડેન્ટિફાઈ મોસ્ટ ક્રિટિકલ એલિમેન્ટ એન્ડ પે મોર એટેન્શન ઓન ધીસ એક્ટિવિટીઝ. આને જાણવા માટે મોસ્ટ ક્રિટિકલ એલિમેન્ટ્સ છે અને વધારે ઇમ્પોર્ટન્સ મોર એટેન્શન ઓન ધીસ એક્ટિવિટીઝ અને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. ઇટ હેલ્પ ટુ ફાઇન્ડ આઉટ ટાઈમ શેડ્યુલ, કે ટાઈમ શેડ્યુલ માટે ઇમ્પોર્ટન્ટ છે. ઇટ મેક યુઝ ઓફ બેટર એન્ડ ડિટેલ પ્લાનિંગ, એટલા માટે બેટર અને ડિટેલ પ્લાનિંગ હોવું પણ જરૂરી છે. ઇટ હેલ્પ્સ ટુ અવોઇડ વેસ્ટ ઓફ ટાઈમ, કે વેસ્ટ ઓફ ટાઈમ ઓછો થાય છે, અને એનર્જી એન્ડ મની and important activities. It helps to avoid waste of time, energy, money and unimportant activities ને reduce કરે છે, waste of time ઘટાડે છે, energy ને વધારે છે અને મની ને સેવ કરે છે. ક્રિટિકલ પાથ મેથડ. એના પછી નેક્સ્ટ છે responsibility accounting લાસ્ટ. When a system of accounting is so developed that revenue and cost are reported so as to relate them to the manager who has control over such cost. કોઈપણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં બે ટાઈપના એક્સપેન્સ અને ઇન્કમ હોય છે. ફર્સ્ટ હોય છે રેવન્યુ અને સેકન્ડ હોય છે કેપિટલ એક્સપેન્ડિચર. એટલે તમે જે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે એક્સપેન્સ કરો છો એ કેપિટલ એક્સપેન્ડિચર છે. ફોર એક્ઝામ્પલ, તમે બિલ્ડિંગ પરચેસ કરો છો બિઝનેસને રન કરવા માટે, બિઝનેસને સ્ટાર્ટ કરવા માટે કોઈ એસેટ્સ પરચેસ કરવામાં આવે છે તો એ તમારી બને છે કેપિટલ એક્સપેન્સ. પણ જો બિઝનેસને રન થયા બિઝનેસને આગળ લઈ જવા માટે એ જ બિલ્ડિંગને જ્યારે રિપેરિંગ કરાવવામાં આવે છે એ બને છે રેવન્યુ કોસ્ટ. એટલે કોઈ પણ બિઝનેસમાં બે ટાઈપના એક્સપેન્સ ઇન્કમ હોય છે, રેવન્યુ એન્ડ કેપિટલ, કે જે એના ઉપર કંટ્રોલ કરે છે. ઇટ ઇઝ કોલ્ડ રિસ્પોન્સિબિલિટી અકાઉન્ટિંગ, કે બંને એક્સપેન્સ ઉપર એનો કંટ્રોલ હોય છે. રેવન્યુ કોસ્ટ અને કેપિટલ કોસ્ટ ઉપર જે કંટ્રોલ કરવામાં આવે છે એને કહેવામાં આવે છે રિસ્પોન્સિબિલિટી અકાઉન્ટિંગ. રિસ્પોન્સિબિલિટી ફોર કોસ્ટ એન્ડ રેવન્યુ આર ગિવન ટુ વેરિયસ પર્સન. રિસ્પોન્સિબિલિટી દેવામાં આવે છે કે રિસ્પોન્સિબિલિટી ફોર કોસ્ટ એન્ડ રેવન્યુ, કોસ્ટ અને રેવન્યુને અલગ પાડવામાં આવે છે, આર ગિવન વેરિયસ પર્સન. ધસ રિસ્પોન્સિબિલિટી સેન્ટર આર એસ્ટાબ્લિશ, એટલા માટે રિસ્પોન્સિબિલિટી સેન્ટર ઊભું કરવામાં આવે છે, અને અકાઉન્ટિંગ રિપોર્ટ્સ આર પ્રિપેર્ડ, અને એકાઉન્ટ્સના રિપોર્ટ પ્રિપેર કરવામાં આવે છે, એન્ડ પ્રેઝન્ટેડ બિફોર ધ મેનેજર, અને મેનેજર સામે એને પ્રેઝન્ટ કરવામાં આવે છે. હુ આર સાઇન ધ કંટ્રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી એટ ધ સેન્ટર, કે જે સાઇન કરે છે અને કંટ્રોલ અને રિસ્પોન્સિબિલિટી સેન્ટર સંભાળે છે. Responsibility accounting is more related to the top level management. Responsibility accounting છે કે એ ટોપ લેવલ મેનેજમેન્ટને વધારે અસર કરે છે. Without their cooperation and coordination, this technique is not useful. ટોપ લેવલ મેનેજમેન્ટના કોઓપરેશન કે કોઓર્ડિનેશન વગર આ ટેકનિક યુઝફુલ થઈ શકતી નથી. When estimates are not realistic, then planned accounting and actual accounting comparison is failed. જ્યારે એસ્ટિમેટ હોય છે કે રિયાલિસ્ટિક નથી હોતો, ત્યારે પ્લાન છે અકાઉન્ટિંગનો અને એકચ્યુઅલ અકાઉન્ટિંગ છે એને કમ્પેર કરવામાં આવે છે. ઇફ ધ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર ઇઝ નોટ બેલેન્સ બિટવીન સેન્ટ્રલાઇઝ એન્ડ ડિસેન્ટ્રલાઇઝેશન, જ્યારે ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર હોય છે એ બેલેન્સ હોવું જોઈએ. સેન્ટ્રલાઇઝ એટલે સત્તાનું કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ થયેલું હોવું જોઈએ, ત્યારે તે રિસ્પોન્સિબિલિટી અકાઉન્ટિંગ સેન્ટર મેન્ટેન ઇઝીલી થઈ શકે છે. દેર ઇઝ નો પ્રોપર allotment of duties and delegation of authority, then this technique is failure.
જો પ્રોપર પ્રમાણમાં ડ્યુટીઝ અને રિસ્પોન્સિબિલિટીનું ડિસેન્ટ્રલાઇઝેશન અને ડેલિગેશન કરવામાં નથી આવતું ઓથોરિટી દ્વારા, ત્યારે આ ટેકનિક ફેલ જાય છે. અહીંયા ટોટલ પોઈન્ટ કમ્પ્લીટ થાય છે. અહીંયા આપણો ટોટલ પોઈન્ટ કમ્પ્લીટ થયો. ટ્રેડિશનલ એન્ડ મોડર્ન કંટ્રોલ ટેકનિક. નેક્સ્ટ જોવાનું છે બજેટરી કંટ્રોલ એન્ડ નોન બજેટરી કંટ્રોલ. બજેટરી કંટ્રોલ. બજેટ ઇઝ અ કન્વેન્શનલ ટૂલ ઓફ કંટ્રોલ. બજેટ છે કે એ કન્વેન્શનલ ટૂલ છે કંટ્રોલ કરવા માટે, કે કેટલા એક્સપેન્સ થાય છે અને કેટલી ઇન્કમ થાય છે એટલા માટે એક અંદાજપત્ર બનાવવામાં આવે છે કે જેને બજેટરી કંટ્રોલ્સ કહેવામાં આવે છે, કે જે એક્સપેન્સ તમે ડિસાઇડ કર્યા એના કરતાં વધારે ન થવા જોઈએ અને જે ઇન્કમ ડિસાઇડ કરી એના કરતાં વધારે થાય તો એ યુઝફુલ છે. In the word of Brown and Howard, budgetary control is one of the method of keeping control on cost. બજેટરી કંટ્રોલ એક એવી મેથડ છે કે જેના દ્વારા તમે કોસ્ટ ઉપર કંટ્રોલ મેળવી શકો છો. When it is include to prepare budget, coordination among department and determine responsibility. કોઓર્ડિનેશન હોવું જોઈએ ડિપાર્ટમેન્ટ વચ્ચે કે જેના કારણે સારી રીતે રિસ્પોન્સિબિલિટીઝ છે કે એને તમે ડિટરમાઇન કરી શકો છો. મેક કમ્પેરિઝન બિટવીન બજેટ એન્ડ એકચ્યુઅલ એક્ટિવિટીઝ. કમ્પેરિઝન કરવામાં આવે છે કે જે બજેટ બનાવેલું છે એને એકચ્યુઅલ એક્ટિવિટીઝ સાથે કમ્પેરિઝન કરવામાં આવે છે અને ટેક સ્ટેપ બેઝ ઓન ગેટિંગ મેક્સિમમ પ્રોફિટેબિલિટી. અને સ્ટેપ્સ લેવામાં આવે છે કે જ્યારે મેક્સિમમ પ્રોફિટેબિલિટી મેળવવા માટે. કેરેક્ટરિસ્ટિક્સ આપ્યા છે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બજેટરી કંટ્રોલ્સ. આ એનો કન્સેપ્ટ જોયો. બજેટ ફોર કંટ્રોલ આર સ્પેસિફિક ફ્યુચર ટાઈમ પીરિયડ. બજેટ છે કે અમુક ટાઈમ લિમિટ માટે બનાવવામાં આવે છે, 1 મંથ, 2 મંથ, 3 મંથ, કે એને કેશ બજેટ તરીકે ઓળખવામાં આવે છે. કેપિટલ બજેટ હોય છે, અલગ અલગ ટાઈપના બજેટ હોય છે કે એ સ્પેસિફિક ટાઈમ માટે બનાવવામાં આવે છે, સ્પેસિફિક ફ્યુચર ટાઈમ માટે, કે એસ્ટિમેટ કરવામાં આવે છે કે ફ્યુચરમાં કેટલી ઇન્કમ થવાની છે અને કેટલા એક્સપેન્સ થવાના છે એ જાણવા માટે બજેટ પ્રિપેર કરવામાં આવે છે. ધ ટાર્ગેટ ફિક્સ ફોર સેલ. જે ટાર્ગેટ ફિક્સ કરવામાં આવે છે કે કેટલા યુનિટનું સેલિંગ કરવાના છો, પ્રોડક્શન કેટલું થવાનું છે, ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર કેટલા થવાના છે એ જાણવા માટે પ્રિપેર કરવામાં આવે છે. ડિટેલ રિલેટેડ ટુ એકચ્યુઅલ અકોમ્પ્લિશમેન્ટ આર કલેક્ટેડ. ડિટેલ કલેક્ટ કરવામાં આવે છે કે ટોટલ કોઈ પણ પ્રોજેક્ટને કમ્પ્લીટ થવા માટે કેટલી કોસ્ટ થાય છે અને એમાંથી તમને ઇન્કમ કેટલી થવાની છે. એકચ્યુઅલ આઉટકમ આર કમ્પેર્ડ વિથ ધ એસ્ટિમેટ ટાર્ગેટ. એકચ્યુઅલ આઉટકમ જે આવે છે અને તમે જે ધારાધોરણ નક્કી કર્યા છે એની સાથે એને કમ્પેરિઝન કરવામાં આવે છે. ડિફરન્સ બિટવીન ધ અચીવમેન્ટ એન્ડ ધ સ્ટાન્ડર્ડ ઇટ્સ રીઝન્સ આર નોટ ફાઉન્ડ આઉટ. ડિફરન્સ ફાઇન્ડ કરવામાં આવે છે, રિયલ અચીવમેન્ટ કેટલું છે અને સ્ટાન્ડર્ડ્સ જે ફાઇન્ડ કર્યા હતા એની સાથે એને કમ્પેરિઝન કરવામાં આવે છે. નેક્સ્ટ છે ઓબ્જેક્ટિવ ઓફ બજેટરી કંટ્રોલ્સ. ટુ સ્પેસિફાય ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ એન્ટરપ્રાઇઝ. એન્ટરપ્રાઇઝનો ઓબ્જેક્ટિવ સ્પેસિફાય કરવામાં આવે છે બજેટરી કંટ્રોલ્સમાં, કે મીન્સ એના માટે તમે બજેટ પ્રિપેર કરો છો. ટુ પ્રોવાઈડ સ્ટાન્ડર્ડ ફોર વર્કિંગ. કેટલા સ્ટાન્ડર્ડ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે, ધારાધોરણો નક્કી કરવામાં આવે છે. ટુ કીપ કંટ્રોલ ઓન એક્સપેન્ડિચર. એક્સપેન્ડિચર ઉપર કંટ્રોલ લાવવા માટે બજેટરી કંટ્રોલ્સ બનાવવામાં આવે છે. ટુ ડિટરમાઇન સ્ટેપ ફોર ઇમ્પ્રુવિંગ ધ કન્ડિશન. સ્ટેપ્સ લેવામાં આવે છે કે જ્યારે કન્ડિશનને ઇમ્પ્રૂવ કરવામાં આવે, વધારવામાં આવે ત્યારે. ટુ બીકમ હેલ્પફુલ ઇન ડિટરમાઇન રિક્વાયરમેન્ટ ઓફ કેપિટલ એન્ડ કેશ પોઝિશન. કેટલી કેપિટલની જરૂર છે અને કેટલા કેશની જરૂર છે એ જાણવા માટે બજેટ તૈયાર કરવામાં આવે છે. એના પછી નેક્સ્ટ છે ટાઈપ્સ ઓફ બજેટ. એમાં અલગ અલગ છે. ફ્રોમ ધ પોઈન્ટ વ્યૂ ઓફ વર્ક. વર્કના બેઝ ઉપરથી એમાં આવે છે બજેટ એઝ પર વર્ક અને માસ્ટર બજેટ. બે બજેટ બનાવવામાં આવે છે ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ વર્કમાં. સેકન્ડ છે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ટાઈમ. ટાઈમના બેઝ ઉપર શોર્ટ ટર્મ, લોંગ ટર્મ અને મીડિયમ ટર્મ બજેટ બનાવવામાં આવે છે. થર્ડ ફ્રોમ ધ પોઈન્ટ વ્યૂ ઓફ એક્ટિવિટીઝ. એમાં કેપિટલ એક્સપેન્ડિચર એન્ડ રેવન્યુ એક્સપેન્ડિચર ઉપરથી બનાવવામાં આવે છે. અને ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ ફ્લેક્સિબિલિટી એમાં આવે છે કોન્સ્ટન્ટ બજેટ અને ફ્લેક્સિબલ બજેટ. એના પછી છે નેક્સ્ટ નોન બજેટરી કંટ્રોલ્સ. નોન બજેટરી કંટ્રોલ્સમાં આપે છે નોન બજેટરી કંટ્રોલ્સ.
કોસ્ટ બેનિફિટ એનાલિસિસ ફર્સ્ટ કે ના કોસ્ટ બેનિફિટ મેળવી શકો છો નોન બજેટરી કંટ્રોલ્સ ઉપરથી. ઇન્વેન્ટરી કંટ્રોલ્સ, ક્વોલિટી કંટ્રોલ્સ ઇઝીલી થઈ શકે છે. કંટ્રોલ બાય એક્સેપ્શન્સ, રેશિયો એનાલિસિસ ફાઇન્ડ કરી શકાય છે. રિટર્ન ઓન કેપિટલ, બ્રેક ઇવન એનાલિસિસ, અધર ઇન્સ્ટ્રુમેન્ટ આર એનાલિસિસ. આ આપણે જોઈ નોન બજેટરી કંટ્રોલ્સ. આના સબ પોઈન્ટ અંદર સ્ટુડન્ટ આપેલા નથી, ઓનલી આટલું જ છે ને આ આગળ આપણે ડિસ્કસ કરેલી છે બધા પોઈન્ટ્સ. રેશિયો એનાલિસિસ, ક્વોલિટી કંટ્રોલ, ઇન્વેન્ટરી એટલે સ્ટોક કંટ્રોલ કે વધારે સ્ટોક રાખવાનો નહીં, મેક્સિમમ સ્ટોક અને મિનિમમ સ્ટોક લેવલ ફાઇન્ડ કરવામાં આવે છે. કોસ્ટનો બેનિફિટ તમે મેળવી શકો છો. ક્વોલિટી મેન્ટેન થવી જોઈએ. રેશિયો એનાલિસિસ, નેટ પ્રોફિટ ગ્રોસ પ્રોફિટનો રેશિયો ફાઇન્ડ કરવામાં આવે છે. આરઓઆઈ મીન્સ કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એના ઉપર તમને રિટર્ન કેટલું મળે છે. બીઈ એનાલિસિસ મીન્સ બ્રેક ઇવન પોઈન્ટ એનાલિસિસ, નો પ્રોફિટ કે નો પ્રોફિટ નો લોસ, that is called break even analysis. અને બીજી અધર ટેકનિક કે જે નોન બજેટરી કંટ્રોલ્સ કહેવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ સેશનમાં આપણે આગળ વધીશું.